એક બેન એના ઘરવાળાને કે મારે પિયર જવું છે કે રેલવે સ્ટેશને મને મૂકી જાઓ, તો એ રેલવે સ્ટેશને મૂકવા ગયો, ટ્રેન આવી નહોતી. હા, બે ઊભા હતા. હવે પુરુષ માટે કફરો સમય એ કહેવાય કે એક તો એની પત્ની જાતી હોય એ હરખને દબાવવો અને ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા, એમ કે તમે જાઓ છો ને અહીં ખાલી ઘર ખાવા તોડશે પણ તોય તારી બા થાણી કરે તો રોકાઈ જાય છે ને. મનમાં તેમ હોય કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે, પછી તો ભગવાનના ખોળે છે. હા, એની ઘરવાળી એને કે તું તારા પિયર જા તો તને કેવો અહેસાસ થાય, તો કે આપણે ભલે 50-60 વર્ષના રહ્યા પણ અમારા પિયર જાય એટલે અમે 18-20 વર્ષના હોય એવો અહેસાસ થાય. એનો ઘરવાળો કે ઈ બહુ સારું લ્યો. તો એની ઘરવાળી કે તમને એવું ક્યારે થાય? ઈ કે તમે જાઓ તરત. હા, ટ્રેન ઉપડે તો તરત ફોન, પકલા ક્યાં છો? ઈ કે આજ ફ્રી છો, આજે કઈ ગોઠવું હોય. આ તે આ પુરુષ જન્મજાત કલાકાર છે. હા, પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. નર નારી એક મતા, એને સ્વર્ગ પરમાઈ સતા. હા, અત્યારે દાંપત્ય જીવનની ભાવના ઓછી થતી જાય છે. હા,